હવે આમ તો જો કે તમને એ ખબર હશે કે સુનિતા વિલિયમ્સ જે છે એ છેલ્લા ઘણા મહિનાથી અવકાશમાં ફસાઈ ચૂકી છે. 50,000 feet. Auto sequence start in 5, 4, 3, 2. એટલા માટે થઈને નાસા અને SpaceX એક મિશન તૈયાર કર્યું છે જેનું નામ છે ક્રૂ 10, જે આજે લોન્ચ પણ થઈ ગયું છે. અને ટૂંક સમયની અંદર ક્રૂ 10 જે છે એ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલિમોરને પાછા પણ લાવશે. પરંતુ સુનિતા વિલિયમ્સ પાછા તો આવશે, પરંતુ આ ધરતી ઉપર તેઓ ચાલી નહીં શકે. આ હું શું કામ કહી રહ્યો છું જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્તે, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. લગભગ 9 મહિનાથી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલિમોર જે છે એ અવકાશમાં ફસાઈ ચૂક્યા છે. તેઓ જે મિશન માટે ત્યાં પહોંચ્યા હતા એ મિશન તો તેમણે પૂરું કર્યું, પરંતુ જ્યારે પાછા આવવાની વાત થઈને ત્યારે કોઈ પણ ટેકનિકલ કારણોસર તેઓ પાછા નથી આવી શક્યા. એટલા માટે થઈને હવે ખાસ કરીને એલોન મસ્કનું જે SpaceX મિશન છે એ ટૂંક સમયની અંદર જ તેમને ધરતી ઉપર પાછા લાવશે. પરંતુ તેઓ પાછા તો લાવી દેશે, પરંતુ આગળના સમયમાં જ્યારે બુચ વિલિમોર અને સુનિતા વિલિયમ્સ જ્યારે આ ધરતી ઉપર પગ મૂકશે તેઓ ચાલી જ નહીં શકે. હવે એની પાછળનું કારણ શું છે? હવે એની પાછળનું કારણ એમ છે કે નિષ્ણાતો માને છે કે આટલા લાંબા સમય સુધી અવકાશમાં રહેવાથી આ બે અવકાશ યાત્રીઓના શરીર પર ચોક્કસપણે અસર પડશે. હવે અસર શું કામ પડશે? અસર પડવાનું સૌથી મોટું કારણ એ છે કે આપણે ધરતી ઉપર ગુરુત્વાકર્ષણ બળ છે, જ્યારે અવકાશમાં એક ગુરુત્વાકર્ષણ બળ છે જ નહીં. હવે જ્યારે તેઓ પાછા આવશે ત્યારે સૌથી મોટો પડકાર એ હશે કે આવનારા સમયમાં ધરતી ઉપર પગ મૂકતાની સાથે જ એમને ગુરુત્વાકર્ષણ બળનો અનુભવ થશે, જે છેલ્લા 9 મહિનાથી તેમને ક્યારેય અનુભવ કર્યો જ નથી. લાંબા સમય સુધી અવકાશમાં રહેવાને કારણે પૃથ્વી ઉપર જ્યારે અવકાશ યાત્રીઓ પાછા ફરતા હોય ને ત્યારે તેમને બેબી ફીટનો અનુભવ થાય છે. હવે તમને પ્રશ્ન થતો હશે કે આ બેબી ફીટ શું છે? તો બેબી ફીટનો મતલબ એમ થાય છે કે આવી સ્થિતિમાં તમે તમારા પગના તળિયાની જાડી ત્વચા ગુમાવો છો, અને આ અવકાશમાં ઓછા ગુરુત્વાકર્ષણને કારણે થાય છે. આટલું જ નહીં, આ સાથે જ જ્યારે આ અવકાશ યાત્રીઓ પાછા આવશે ને ત્યારે એમને ચક્કર આવી શકે છે, ઉબકા આવી શકે છે. આ સાથે જ બીજી ઘણી બધી સમસ્યાઓ પણ થઈ શકે છે. અવકાશ યાત્રી ટેરી વર્ટ્સના મતે પૃથ્વી પર પાછા ફર્યા પછી અવકાશ યાત્રીને લાંબા સમય સુધી એવું લાગે છે કે તેને ફ્લૂ છે. ખાસ કરીને જો તેમની વાત કરવામાં આવે તો તેઓ પણ અવકાશ યાત્રી હતા અને તેઓ જ્યારે અવકાશમાંથી પાછા ધરતી ઉપર આવ્યા હતા ને ત્યારે પણ તેમને સેમ અનુભવ થયો હતો. અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ નથી, એટલા માટે થઈને જ્યારે તેઓ અવકાશમાં હોય છે ત્યારે તેઓ ચાલતા નથી હોતા. ગુરુત્વાકર્ષણ બળ ન હોવાને કારણે તેઓ માત્ર ને માત્ર હવામાં હોય છે. હવામાં જ તેઓને આગળ પાછળ થવા માટે હેન્ડલ કે પછી કોઈ પણ વસ્તુનો સહારો લેવો પડતો હોય છે. હવે 9 મહિના સુધી આ બધા જ લોકો ઉડતા હતા, તરતા હતા હવામાં. એટલા માટે થઈને હવે પહેલી વખત 9 મહિનામાં પહેલી વખત તેઓ ધરતી ઉપર પગ મૂકશે. આના જ કારણે તેમની એડી પરની જાડી ત્વચા સમય જતા ઢીલી પડી ગઈ હશે, અને જ્યારે તેઓ ધરતી ઉપર પાછા ફરશે ત્યારે બની શકે કે એમને તરત જ હોસ્પિટલે પણ લઈ જવા પડે, અને આગળના સમયમાં એમની ખાસ કરીને ટ્રીટમેન્ટ પણ કરવામાં આવી શકે છે. તેમને ફ્લૂ જેવો અનુભવ પણ થઈ શકે છે. આ સાથે જ તેમને ચક્કર પણ આવી શકે છે. એટલા માટે થઈને તેમને નિષ્ણાતોની સલાહ મુજબ આગળની કાર્યવાહી કરવી પડશે. ગયા વર્ષે પણ 25 ઓક્ટોબરના રોજ નાસાના 3 અવકાશ યાત્રીઓ અને એક રશિયન અવકાશ યાત્રી આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં 8 મહિના રહ્યા પછી પાછા ફર્યા હતા. અને આ બધા જ લોકો જ્યારે પાછા ફર્યા ને ત્યારે તેમાંથી એક વ્યક્તિની હાલત જે છે અત્યંત ગંભીર થઈ ગઈ હતી, અને એમને તત્કાલ હોસ્પિટલ પણ લઈ જવાની જરૂર પડી હતી. હવે અત્યાર સુધી જેટલા પણ લોકો અવકાશ યાત્રી તરીકે અવકાશમાં ગયા છે ને એમાંથી મોટા ભાગના લોકોનું કહેવું છે કે હજુ સુધી આપણે અવકાશની ઉડાન વિશે માત્ર થોડું જ જાણી શક્યા છે, અને મોટા ભાગની જેટલી પણ વસ્તુઓ છે એ હજી રિસર્ચમાં છે. એટલે કે રિસર્ચ થાય પછી જ આપણી સામે આવશે. ઇન શોર્ટ જો જોવા જાય તો આવનારા સમયમાં જ્યારે બુચ વિલિમોર અને સુનિતા વિલિયમ્સ ધરતી પર પાછા આવશે ત્યારે એમને ચાલવામાં ઘણી તકલીફ પડશે, અને બીજી ઘણી બધી સમસ્યાઓ પણ થઈ શકે છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.